કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? મિત્રો આજે આપણે ભેગા થયા છીએ 10મા ધોરણનું ચેપ્ટર નંબર 3 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. મિત્રો આપણે 10મા ધોરણના જેટલા પણ ચેપ્ટર ભણશે ને મિત્રો, તમને ખબર છે કે આપણા વિડીયો છે અને આપણે જે સાહેબ તમને ટેકનિકથી ભણાવીએ છીએ ને મિત્રો, આપણો એક જ ટાર્ગેટ છે મિત્રો કે બોર્ડની એક્ઝામમાં સર મારા પૂરામાંથી પૂરા માર્ક કેવી રીતના આવે. આખા ચેપ્ટરમાં આપણે જે જોવાનું છે, પછી ચાહે બેઝિક મેથ્સ હોય ચાહે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય, આપણે જેટલી પણ વસ્તુ જોવી છે ને મિત્રો, એ વસ્તુમાં આપણે જેટલું દેવું છે, જેટલું તમને પૂછાવાનું છે, એટલું બધી જ વસ્તુ છે આપણે કવર કરી લેવી છે. મિત્રો મારી એક જ મહેનત હોય છે કે તમે જેટલા પણ મિત્રો આપણો વિડીયો જોવો છો, જેટલા પણ મિત્રો છે એ શીખે છે આ બાબત બધી, જેટલા પણ ચેપ્ટર આપણે શીખીએ છીએ મિત્રોનો એક માર્ક તમારો ન કપાય. અને હું કેમ કરીને તમને સહેલી રીતે મિત્રો, જે શીરો ગળે જે ઉતરી જાય ને એને ચાવવો નથી પડતો મિત્રો, એમ શીરો ઉતરે એમ મારો એક જ ટાર્ગેટ છે કે તમને શાંતિથી એકદમ સહેલામાં સહેલી રીતે હસતા રમતા આ તમે જે ચેપ્ટર છે ને બધા મિત્રો એ સરળતાથી લઈ જાઓ. અને જે ઓલું પહેલેથી આપણે મગજમાં લઈને બેઠા હોય ને કે મેથ્સ સાહેબ બીક લાગે, માર્ક તો આવતા જ નથી જ આવતા માર્ક, મિત્રો એ બધું કમ્પ્લીટ કરી એ બધાને હોય ને વાઇન્ડ અપ કરીને નાખીને પછી મિત્રો આપણે છે ને મેથ્સ ની અંદર ડંકો વગાડી દેવો છે મિત્રો, ડંકો વગાડવો છે બરાબર. એના માટે થઈને મિત્રો આપણે જે મહેનત કરીએ છીએ, ખાસ મિત્રો તમને જ્યાં પણ જરૂર લાગે એ આપણા વિડીયોને છે નોટ ડાઉન કરતા જાજો. આપણી મેથડ છે એ બોર્ડની એક્ઝામમાં પણ તમે જો લખશો ને મિત્રો તો તમને પૂરામાંથી પૂરા માર્ક મળશે મિત્રો. હવે મિત્રો આપણે જે ચેપ્ટરની આજે શરૂઆત કરવી છે બરાબર, એનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ બે ચલની વાત છે, સમીકરણ છે ને સાહેબ યુગ્મ હોય એટલે બબેના જોટા હોય, જોડકા હોય, જોટા. જો મિત્રો કેમ હોય ને હું તમને દેખાડું બરાબર. આજે જે વસ્તુ જોવી છે મિત્રો ખાસ જોતા જાજો શાંતિથી. ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ એટલે તો સાહેબ કોઈ પણ બે ચલ હશે, એક ચલ x હશે, બીજો ચલ y હશે. પણ મિત્રો સમીકરણ યુગ્મની વાત કરી છે, યુગ્મ એટલે બે વ્યક્તિ હશે. તો મિત્રો તમે ચેપ્ટર આખામાં જે આપણે જોવું છે ને આવી વસ્તુ તમે ખાસ જોશો, ax પ્લસ by પ્લસ c બરાબર 0. મિત્રો કોઈ પણ જે દ્વિચલ સુરેખ સમીકરણ છે ને ભાઈ, એને આપણે વ્યાપક સ્વરૂપ કે ને, વ્યાપક સ્વરૂપ આ જે મેં લખ્યું ને મિત્રો એ વ્યાપક સ્વરૂપ છે, વ્યાપક સ્વરૂપ બરાબર. આ વ્યાપક સ્વરૂપમાં લખ્યું કહેવાય. સાહેબ શરત શું હોય આમાં કે a અને b ની કિંમત છે ને મિત્રો બે 0 ન હોવી જોઈએ. મિત્રો a અને b ની કિંમત બંને સાથે 0 ન હોવી જોઈએ. એટલે કે સાહેબ a વત્તા b બરાબર બે સાથે ક્યારે 0 હોવા જોઈએ ને મિત્રો. આ આપણી કન્ડિશન, આ આપણી શરત છે. હવે મિત્રો સમીકરણ યુગ્મની વાત કરી છે, યુગ્મ એટલે બે જોટા હશે. તો સાહેબ હજી એક આવો નવો વ્યક્તિ હશે, એ તમને ખબર છે મિત્રો બરાબર છે? ખબર ન ખબર હોય તો મિત્રો હમણાં તમને દેખાડી દઉં, તમે જોવો ખાસ. હવે સાહેબ બે સાહેબ હરખા હોય તો મારે આને કેમ ગણવા, મારે આને ગણવા અને કન્સિડર કેમ કરવા મિત્રો? એના માટે એક જ ટેકનિક છે કે સાહેબ આ જે છે ને તમને ખબર છે કે આને ચલ કહેવાય સાહેબ બરાબર. અને એની બાજુનો જો વ્યક્તિ બેઠો હોય ને, બાજુનો વ્યક્તિ, આ બે ચલ છે, આ બાજુવાળા બેઠા છે ને સહગુણક કહેવાય, અને આ જે છેલ્લે બેઠા ને સાહેબ એને અચળ પદ કહેવાય, કોઈ પણ અચળ પદ હશે. હવે મિત્રો આને આપણે એકડો કહી દઈ, આને આપણે બગડો કહી દે, આને સાહેબ આપણે એકડો કહી દે, આને બગડો કહી દે, આને સાહેબ એકડો કહી દે, આને બગડો કહી દે. એટલે તમારે જે શીખવું છે ને, જે સમજવું છે ને ભાઈ, આ કન્સેપ્ટ રહ્યો ને મિત્રો, આ કન્સેપ્ટ ઈ તમારી બોર્ડની એક્ઝામમાં MCQ માં બેઠે બેઠા આ જ કન્સેપ્ટના દાખલા આવે છે. આટલું આવડી ગયું એમ સમજી લો કે તમારા MCQ માં જે માર્ક આપણે ખેંચવાના છે ને એ તમારા માર્ક આ ચેપ્ટરના તો તમને મળી જ ગયા એકદમ બરાબર. મિત્રો આગળ જોઈએ આપણે, a1x b1y c1 બરાબર 0, a2x b2y c2 બરાબર 0. હવે આને કેવી રીતના જોવાય, આના દાખલા કેવા આવશે મિત્રો આપણે આગળ જોઈ લઈએ એક વખત. જો મિત્રો તમને આખે આખું છે એ આવું એક બોક્સ દેખાય છે આખે આખું બરાબર મિત્રો. હવે આપણે ખાલી નજર એટલી જ રાખવાની છે. અહીંયા તમે જોજો મિત્રો, ધ્યાન એકદમ કોન્સન્ટ્રેશન થી શાંત મગજે અહીંયા ધ્યાન રાખશો ને મિત્રો, વારે નહીં લાગવા દઉં અને મજા લેવડાવીશ, એની સાહેબ મારી જવાબદારી છે બરાબર. જોજો મિત્રો ખાસ. હવે મેં તમને ખબર હોય તો a1 a2 b1 b2 ને એવું કંઈક આગળ લખ્યું હતું બરાબર. આપણે જોવાનું શું છે ખબર છે ભાઈ, કે પેલો અને બીજો વ્યક્તિ છે ને સાહેબ, a1 અને a2 b1 b2 આપણે એની સરખામણી કરવાની છે. સરખામણી સાહેબ છેદમાં હોય ને તો થાય બરાબર. એ સરખામણી કરવાની અંદર જ્યારે સાહેબ પેલા બીજા વ્યક્તિ સરખા ન હોય ને
ત્યારે એને છેદતી રેખા કહેવાય સાહેબ. કેવી રેખા? છેદતી રેખા. અને છેદતી રેખા છે ને મિત્રો એનો એક જ ઉકેલ મળે. જો મિત્રો હું તમને એમ કહું કે આ બે રેખા છે છેદે છે, તો અહીંયા એક જગ્યા કોઈ પણ હશે જ્યાં મારો હાથ અડતો હશે, આનું નામ મિત્રો છેદતી રેખા કહેવાય. છેદતી રેખા છે મિત્રો એક જ જગ્યા અડે એને એક ઉકેલ અથવા અનન્ય પણ કહી શકાય. ગુજરાતીની જોડણી છે મિત્રો, અનન્ય છે એ જે આપણો શબ્દ છે અનન્ય એટલે એક થશે. બરાબર. પછી મિત્રો A1 ના નીચે A2, B1 ની નીચે B2 અને C1 ની નીચે C2. સાહેબ ત્રણેય જ્યારે સરખા હોય, આ ત્રણેય વ્યક્તિ જ્યારે સરખા હોય ત્યારે એનું નામ છે સંપાતી રેખા. અને એના છે ને સાહેબ મિત્રો અનંત ઉકેલ મળશે. સંપાતી રેખાની મિત્રો નિશાની કેવી ને અહીંયા તમને દેખાડી દઉં છું, ખાસ જોઈ લો. આમાં જ દેખાડી દઉં. ચાલો, આ એક રેખા છે. સંપાતીનો મતલબ એવો થાય એમાંથી સાહેબ બીજી રેખા નીકળતી હોય. એ રેખા મિત્રો કેટલી લાંબી થાય, જેટલી કરવી હોય એટલી લાંબી તમે કરી શકો. છેદતી રેખામાં આવી રીતના એક રેખા હશે. બરાબર, તમને ખબર છે મિત્રો. એના પછીની વાત કરી છે કે પેલો અને બીજો વ્યક્તિ સરખો હોય, પણ આ ત્રીજો વ્યક્તિ આ આગલા વાળા બે વ્યક્તિ સાથે સરખો ના હોય. એટલે કે સાહેબ પેલું બીજું સરખું મળે, ત્રીજું સરખું ન મળે, એને સમાંતર રેખા કહેવાય. સમાંતર રેખા આપણને ખબર છે કે આવી રીતના હોય. હું તમને એમ કહું મારા બે હાથ છે, લાંબા ગમે એટલા કરો, આ કોઈ ભેગા થાય? લાંબા આમ સીધા સીધા ખેંચા જાવ તો સાહેબ ભેગા ન થાય. સમાંતર રેખા છે ને મિત્રો એને એક પણ ઉકેલ મળે નહીં. બરાબર. આ જ કન્સેપ્ટનો ઉપયોગ આપણે કેવી રીતના કરવો છે એના માટે મિત્રો આપણે દાખલામાં આવી જઈએ. જોજો ખાસ. જો આપણને એક વસ્તુ આપી દીધી છે, મને અત્યારે સાહેબ આ બે સમીકરણ દેખાય છે. બરાબર. આ બે સમીકરણ છે ભાઈ, એને હું સોલ્વ કરીશ એટલે મને મારો જવાબ મારે જે જોઈએ છે મને મળી જશે. જોજો સમીકરણ હું લખું એક વખત. 5x - 8y + 1 = 0. પ્રશ્નમાં એવું કીધું છે કે એક પણ ઉકેલ નથી, અનન્ય ઉકેલ છે અથવા અનંત ઉકેલ છે. આ ત્રણ વસ્તુ મારે ગોતવી છે. ત્રણમાંથી શું આવે છે એના માટે મારે જવું પડશે A1, A2, B1, B2, C1 અને C2 માટે. જોજો મિત્રો સમીકરણને પહેલા એક વખત હું પ્રોપર લખું છું. -24/5y + 3/5 = 0. હવે ભાઈ આપણને એક વસ્તુની ખબર છે કે આ 5 છે ભાઈ, 5. બરાબર. આ 5 જે દેખાય છે આપણને એનો આપણે પૂરેપૂરો જો લસા લેવો હોય ને ભાઈ, લસા, તો શું થાય ખબર છે ભાઈ? આ જે 5 રહ્યા ને આવડા 5 ઈ છે, ઈ આ 5 છે આની સાથે ગુણાકાર આપણે કરાવી દે એટલે બધાની નીચે આપણે શું થઈ જાય મિત્રો? 5 છે આપણો લસા થઈ જાય. એટલે જો આ સમીકરણ આવું બને 15x - 24y + 3 બરાબર. આ નીચેના 5 સામે જાય મિત્રો એટલે શું બની જશે? 0 બની જશે. હવે સાહેબ આપણા માટે સમીકરણ આવ્યું. જોજો ભાઈ, આ પેલો વ્યક્તિ છે આને આપણે A1 કહી, અહીંયા જે x ની બાજુમાં દેખાય એને A2 કહી, આ y ની બાજુમાં નિશાની સાથે દેખાય છે એને B1 કહી, આ મારા માટે B2, આ પોતે C1, આ મારા માટે C2. જો તો ભાઈ 5 છે, 5 તેરી નો ખબર પડતા આપણે આવી રીતના કરી લેવાય. 5/15 બરાબર -8/24 બરાબર 1/અહીંયા 3 દેખાય છે. બરોબર. કેટલા દેખાય છે? આ રહ્યા 3 અહીંયા. બરોબર. C2. હવે જોજો ભાઈ ખાસ આની અંદર તમે જોજો અત્યારે, જો તમને ખબર પડી જશે હમણાં. 5 તેરી 15, આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, 8 તેરી 24 અને અહીંયા જવાબ સાહેબ 1/3 દેખાય. સાહેબ આ ત્રણે ત્રણ વ્યક્તિ કેવા મળ્યા? ત્રણે ત્રણ મારા જે જવાબ છે એ બરાબર મળ્યા, સરખા મળ્યા. જ્યારે ત્રણેય સરખા હોય ને ભાઈ ત્યારે આંખ બંધ કરીને સંપાતી રેખા આપણે લખી જ દેવાનું. સંપાતી રેખાના કેટલા ઉકેલ હોય? અનંત ઉકેલ મળે. મારો જવાબ આવશે મિત્રો અનંત ઉકેલ મને મળશે. સમજાઈ જાય છે? આપણે આગળ વધીએ. જો અહીંયા એ જ બધી વસ્તુ કીધી છે કે પેલો બીજો વ્યક્તિ છે એ સરખો ન હોય તો છેદતી રેખા, ત્રણે ત્રણ બધા સરખા હોય તો સંપાતી રેખા, અને પેલો બીજો સરખો હોય પણ ત્રીજો સરખો ન હોય તો સમાંતર રેખા. બરાબર. હવે આપણે આગળ વધીએ પાછા. નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેનો ઉકેલ આલેખની રીતે શોધો. મિત્રો 10મા ધોરણની બોર્ડની એક્ઝામમાં આ વસ્તુ છે ને જે આલેખની રીતે શોધો ઈ ક્યાંય આવતું નથી, એટલે આપણે એને ગણવાના નથી. આપણે જેટલી વસ્તુ પૂછાય છે, આપણે જેટલી વસ્તુની જરૂર છે એટલી જ વસ્તુ કરાય ને. શું કરવા વધારાનું આપણે ખાલી ખોટું કરવું જોઈએ? જોજો મિત્રો, ધોરણ 1 એટલે 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે હોય તો કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે? મારે સાહેબ એનું સમીકરણ બનાવવું છે. શું બનાવવું છે? પરથી દ્વિચલ સુરેખ સમીકરણ. હવે એક વસ્તુ મને ખબર પડી, આપણે ધારી લઈ કે સાહેબ છોકરા છે
છોકરાઓ બરાબર x, છોકરીઓ બરાબર y. હવે ટોટલ કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો? તો સાહેબ x + y બરાબર ટોટલ છે 10 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. આ સાહેબ મારું પહેલું સમીકરણ બની ગયું છે. હવે બીજી વસ્તુ કીધી, જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા એ છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે હોય તો સાહેબ પહેલા આપણે લખી નાખી આ છોકરી એના બરાબર શું લખ્યું સાહેબ આપણે? તો કે છે છોકરા. પ્રશ્ન કેવો કીધો છે? છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે હોય. જેટલા પણ છોકરા હશે એના કરતા કેટલા વધારે થશે મિત્રો? છોકરીઓ છે એ 4 છોકરીઓ વધારે થશે. એટલે મારું બીજું સમીકરણ મને મળી ગયું, y બરાબર x + 4. આ મારું 2 નંબરનું સમીકરણ. મારા સમીકરણ બનાવવા હતા, મેં મારા સમીકરણ બનાવી દીધા. બરાબર, મારે આટલી જ જરૂર હતી, પછી બાદ થઈ ગઈ, ખતમ. આપણે નેક્સ્ટ જોઈએ એક વખત દાખલો પાછો. નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમનો ઉકેલ આલેખની રીતે શોધો. મિત્રો આજે આપણે દાખલા ગણ્યા ને, આગળનો દાખલો ને આ દાખલો, આ 3.1 સ્વાધ્યાય નવા સિલેબસ મુજબનું છે. તમે ખાસ જોતા જાજો. સ્વાધ્યાય ચાલુ કરી દીધું છે આપણે 3.1, જે સાહેબ આપણને જે નાના નાના પ્રશ્નો છે ને, MCQ 1 માર્કના, ખાલી જગ્યા, ખરા ખોટા, એ બધીમાં આ વસ્તુ પૂછાવાની છે. 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 છે. તે જ કિંમત વાળી 7 પેન્સિલ તથા 5 પેનની કુલ કિંમત 46 હોય તો પેન્સિલ અને પેનની કિંમત શોધો. આપણે એક જ વસ્તુ ખાલી કરી નાખી મિત્રો. પેન્સિલ ને આપણે x કહી દઈએ, પેન ને આપણે y કહી દઈએ. જોજો મિત્રો, કેટલી પેન્સિલની વાત કરી છે? 5 પેન્સિલ, 5x વત્તા 7 પેન તો 7y. ટોટલ કેટલા હતા ભાઈ કિંમત? તો કે છે 50. આ મારું પહેલું સમીકરણ. આગળ કીધું 7 પેન્સિલ વત્તા 5 પેન બરાબર એના થશે 46 રૂપિયા. આ થઈ ગયું મારું બીજું સમીકરણ. સમીકરણ બનાવ્યું, બાદ થઈ ગઈ, ખતમ. આલેખ છે મિત્રો, આલેખ ઈ આપણે કરવાનો થતો નથી. બધાને ખબર પડે, જોઈ લ્યો એક વખત. ચાલો હવે આપણે આગળ વધીએ. નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે, સમાંતર છે કે સમપાતી? એક બિંદુમાં સમાંતર કે સમપાતી, તેમ a1 a2 b1 b2 ગુણોત્તરની તુલના કરીને શોધો. મિત્રો આ જ વસ્તુ આપણે શીખવાની છે, આ જ વસ્તુની આપણે જરૂર છે. સમીકરણ છે ને એક વખત આપણે સરખી રીતે લખી લઈ. 5x - 4y + 8 બરાબર 0, 7x + 6y - 9 બરાબર 0. ખાસ જોજો, આને કેવા છે? a1. આને કેવા છે મિત્રો? નીચે વાળા છે a2, b1 b2, c1 c2. તુલના કરવાની કીધી છે. તુલના એટલે દેખાડવું પડશે. જોજો ખાસ. 5 ની નીચે 7 બરાબર -4 ની નીચે 6 બરાબર 8 ની નીચે -9. હવે જો તો ભાઈ, અહીંયા 5 હાથનું કઈ વહીવટ ન પતે અને 4 6 છે. હાલો કદાચ આનું કરી શકો તો 2 દુ 4 અને 3 દુ 6. પણ સાહેબ આપણને નજર સામે એક વ્યક્તિ દેખાય છે. નજર સામે સાહેબ આપણને એક વસ્તુ દેખાય છે કે આ પેલો અને બીજો વ્યક્તિ જે સાહેબ અહીંયા સરખા નથી. સરખા જ્યારે પેલો બીજો જ વ્યક્તિ જે સરખો ન હોય તો સાહેબ આ 3 માંથી રેખા કઈ બને? પેલા તો કે છે સાહેબ છેદતી રેખા બને. અને છેદતી રેખાને સાહેબ કેટલા ઉકેલ હશે? એક જ બિંદુમાં છેદે છે. આ મને મારો જવાબ મળી જશે. સમજાય છે ને ભાઈ? સમજાય છે તો ખાસ લાઈક ને કરવાનું, શેર એવું લાગે તો શેર પણ કરી દેજો ભાઈ. બરાબર, ભૂલતા નહીં ખાસ. બરાબર, હવે આના પછીનું ઉદાહરણ જોઈએ આપણે. આનું પછીના ઉદાહરણમાં આપણે શું કીધું છે ભાઈ? આગળવાળી જ વાત છે. એક બિંદુમાં સમાંતર સમપાતી, કામ એક જ કરવાનું. 9x 3y + 12 બરાબર 0, 18x + 6y + 24 બરાબર 0, a1 a2 b1 b2 c1 c2. આટલું થઈ ગયા પછી આપણે ખાલી એક જ વસ્તુ જોવાની છે. 9 ની નીચે 18, 3 ની નીચે 6 અને અહીંયા આવશે સાહેબ 12 ની નીચે 24. ખાસ જોજો, ખાસ જોઈ લેજો દાખલાની અંદર. 9 દુ 18, 3 દુ 6, 12 દુ 24. કોઈ નથી એટલે સાહેબ એકડો વધે. ત્રણેય જોવો, 1/2, 1/1, ત્રણેય સરખા આવે એટલે શું થાય? ત્રણેય સરખા આવે એટલે રેખા કઈ બનશે? પેલા તો આપણને ખબર છે કે સંપાતી રેખા મળશે. અને આમાં આપણે એક વસ્તુ કહી દઈ કે સંપાતી રેખાના અનંત ઉકેલ મળશે. આ થઈ ગયો મારો જવાબ. નેક્સ્ટ પ્રશ્નમાં આગળ આવીએ ભાઈ.
કે પાછા સમીકરણ આપણે આપી દીધા છે, સમીકરણ પ્રમાણે આગળ વધતા જાય. હવે હું જો અહીંયા તમને દેખાડી દઉં તો આને A1 કહેવાય, આને A2 કહેવાય, B1 B2 ઉભા રહેજો ભાઈ. આ y ની બાજુમાં શું કહેવાશે? B2, આ C1, અહીંયા C2 થશે, અહીંયા C1 કહેવાશે. જો એને અમારે લખવા હોય તો આવી રીતના લખીએ કે જોજો 6 ની નીચે 2 બરાબર -3 ની નીચે -1 બરાબર 10 ની નીચે આ 9. અહીંયા દેખાય છે અને મેં લખી દીધા A1 A2 B1 B2. અહીંયા આપણને જે કીધું એ પ્રમાણે આપણે એને લખી દીધા. અહીંયા જોજો 2 તેરી 6 માઇનસ માઇનસ પ્લસ અને 10 ને 9 નું કઈ વહીવટ પતે નહીં. તો નજર સામે આપણને એક વસ્તુ દેખાય છે, નજર સામે કે અહીંયા શું આવ્યું? ઉપર 3 આવ્યો, નીચે કોઈ નથી એટલે એક હોય. અહીંયા સાહેબ ઉપર 3 ને નીચે આ બે કેવા આવ્યા ભાઈ? આ સમાન આવ્યા, સરખા આવ્યા. પેલા બીજા સરખા હોય પણ ત્રીજા વ્યક્તિ સરખા ન હોય ત્યારે સમાંતર રેખા બનશે. કેવી રેખા બનશે? આ થઈ ગઈ આપણી સમાંતર રેખા અને સમાંતર રેખાનો ઉકેલ શક્ય નથી. રેડી? આગળ વધીએ આપણે. પાછળ સાહેબ એવી જ વસ્તુ આપણને કીધી છે કે નીચેના સુરેખ સમીકરણ છે એ સુસંગત છે કે નથી? સુસંગત નથી તે કયો. હવે સુસંગતનો પ્રશ્ન આવે સાહેબ, આવું તો તમે અમને કઈ કીધું નથી, પણ સુસંગત એટલે મિત્રો એવી જ વસ્તુ થાય કે છેદતી રેખા છે એ એક જગ્યાએ છેદે છે એટલે સુસંગતનો મતલબ એવું થાય કે એની ભેગી આવે કે ન આવે? એ સાહેબ ભેગા તો બે આવે છે, બરાબર? તો સુસંગત કહેવાય. છેદતી રેખા સુસંગત છે, સંપાતી રેખા તો એકબીજામાંથી જ નીકળે છે તો ઈ સુસંગત છે સાહેબ, એમાંય કઈ વાંધો નથી. પણ સાહેબ સમાંતર રેખા છે, બે હાથ છે, કોઈ દિવસ ભેગા થાય નહીં અને સુસંગત કહેવાય, સુસંગત કહેવાય નહીં. છેદતી છે, સંપાતી છે, સમાંતર નથી. જોઈ લે આપણે એક વખત. ઈ ખબર કેમ પડશે સાહેબ મને? ઈ ખબર પડવા માટે સમીકરણ આપણને આપી દીધા છે, હું અહીં જ લખી નાખું છું. A1 B1 C1 A2 B2 C2 બરાબર. જોઈ લઈએ આપણે એક વખત. 3/2 બરાબર 2/3 બરાબર 5/7. પેલો બીજો જ સરખું નથી એટલે રેખા કઈ બનશે? છેદતી રેખા બનશે. અને આનો જવાબ કેવો આવશે? સુસંગત છે. જવાબ કેવો આવશે? સુસંગત છે. ખબર પડી ગઈ ને? બીજો દાખલો જોઈ. પાછું અહીં આપણે કીધું સુસંગત છે કે નથી. A1 B1 C1 A2 B2 C2 જોઈ લેજો. 2 ની નીચે 4 બરાબર -3 ની નીચે -6 બરાબર 8 ની નીચે 9. માઇનસ માઇનસ પેલા તો પ્લસ. 2 દુ 4 3 દુ 6 કોઈ નો વધે એટલે 1. જો ભાઈ પેલો બીજો વ્યક્તિ કેવો છે? સરખો છે. પણ આ જે ત્રીજો વ્યક્તિ છે ને, આ ત્રીજો વ્યક્તિ સરખો આ બે સાથે નથી. રેખા કઈ બની? સમાંતર. આ રેખા બની સમાંતર રેખા છે, સુસંગત નથી. સુસંગત નથી, બરાબર? એટલે જવાબ આવશે આવડો, આ સુસંગત નથી. દેખાય છે? આગળ આવી જાય આપણે. હવે આપણને કીધું છે કે આજે સુસંગત છે કે નહીં. હજી એક વખત આપણે ફટાફટ સ્પીડમાં જોઈ લઈએ આને. મિત્રો આજે દાખલો આપણે જોવો છે પણ આપણે છે ને મિત્રો હવે આના પછીના જે કોઈ પણ દાખલા છે મિત્રો આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં જોશી. ત્યાં સુધી આપણી સંગાથી ક્લાસીસની ચેનલને લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.